મિત્રો ગુડ મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા ગુબાવત. મારી ચેનલનું નામ છે બીએન ગુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અત્યારે વાગી ગયા છે 6:15. આજે નાઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જો માઈને હવે સ્કૂલે જવાની તૈયારી કરવાની છે, તો એને લંચ બોક્સની તૈયારી કરી લઈએ. અને નાસ્તો આજે એને નથી કરવાનો, એટલે એને કોફી લેવાની છે. તો અત્યારે હવે કોફી એને બનાવી દઈ અને નાસ્તામાં ધાણી કરી દઈ. અને આજે મારે નાસ્તો પણ લેવાનો વિચાર નથી, એટલે બપોર સુધી હું પાણી લઈશ અને ચિયા સીડ્સનું પાણી એ આખો દિવસ અડધો ટક લીધા રાખીશ. એટલે નાસ્તો નહીં કરું, એટલે આપણે ગરમ પાણી લઈ લઈશું. પછી આપણે એક્સરસાઇઝ પણ કરી લઈશું. અત્યારના ભાગમાં એક્સરસાઇઝ તમારે જમીને 2 કલાક પછી કરવાની, ગમે ત્યારે બપોરે સાંજે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે એક્સરસાઇઝ કરી શકો છો. તો ચાલો અત્યારે હવે રામ ભગવાનના આપણે દર્શન કરી આવીએ, દિવસની શરૂઆત કરી દઈએ. તો ચાલો મિત્રો હવે અત્યારે જો 6:30 વાગી ગયા છે અને આપણે કરી આવ્યા છે દર્શન કરી આવી. અને મેં માહી માટે નાસ્તામાં લઈ જવા માટે ધાણી ફોડી છે, એના માટે કોફી બનાવી દીધી છે અને આપણે વોટર બોટલ પણ ભરી દીધી છે. અત્યારે આપણું રૂટીન ચાલુ થઈ જાય અને આપણે હવે લઈ લઈએ ગરમ પાણી. જો તમને બતાવું, નાસ્તામાં લીધું છે ધાણી પણ થઈ ગઈ છે તૈયાર, એકદમ ગરમા ગરમ છે, સુગંધ પણ બહુ મસ્ત આવે છે. અને આપણે કોલ્ડ કોફી જેવું બનાવી દીધું છે ઠંડી. પાણીની બોટલ ભરી દીધી છે. હવે આપણે થોડીક ઠંડી થઈ જાય ને પછી આપણે ધાણી લંચ બોક્સમાં ભરી દઈ અને માહીને પણ તૈયાર કરી દઈ. અને હાલો હવે અત્યારે ગરમ પાણી લઈ લઉં હું. મેં લઈ લીધું છે ગરમ પાણી પણ સાવ નવું શેકું છે. આપણે લઈ લઈએ હવે ગરમ પાણી. જો ગરમ પાણી લઈ લીધું છે અને આપણે શીપ કરીને પીવાનું છે, ઘૂંટડે પીવાનું છે, થોડી આપણે માત્રામાં લેવાનું છે. અત્યારે પણ ગરમ પાણી મેં અડધો ગ્લાસ જ લીધો છે, તો અત્યારે હું લઉં છું ગરમ પાણી. તમે જેટલું નવ શેકું લઈ શકો ને એટલું જ લેવાનું છે, બહુ ઝાઝું પણ નથી લેવાનું. તો આપણે લઈ લઈએ અત્યારે ગરમ પાણી અને પછી આપણે અડધી કલાક સુધી આપણે કાંઈ નહીં લઈ. પછી આપણે નાસ્તો લેવો હશે તો લેશું. હમણાં કાલે પણ મેં નાસ્તો નહોતો લીધો અને આજે પણ વિચાર છે નહીં નાસ્તો લેવાનો, એટલે આપણે થોડુંક કડક ડાયટ ઉપર આવી જાય, જેથી કરીને થોડુંક વજનમાં આપણે થોડુંક વધારે ઉતરે એવો પ્રયાસ છે. તો એવો પ્રયાસ આપણે ચાલુ રાખીશું. તો અત્યારે લઈ લઉં છું ગરમ પાણી, પછી અડધી કલાક સુધી કાંઈ નહીં લઉં, પછી જે લઈશ તમને બતાવતી રહીશ આગળ વિડીયોમાં. જો આ મેં મલાઈ સ્ટોર કરી હતી, એને આપણે મેળવી દીધી હતી કાલે, અને અત્યારે જો એના મલાઈમાંથી આપણે માખણ બનાવી અને અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે. આશરે 20 થી 15 દિવસની છે, એટલે એમાંથી કેટલું આપણે ઘી બનશે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો બતાવી દઈએ. પછી જો આ ઘી છે ને થઈ ગયું છે તૈયાર, અને મેં બંધ કરી દીધો તો ગેસ ને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એક સ્ટીલનો ડબ્બો જેવું હોય, નાનું ડબરો, એમાં આપણે ભરી દેશું અને આપણે સ્ટોર કરશું. તો અત્યારે આશરે 1.25 કિલો જેટલું આપણે ઘી બની ગયું છે, તો તમને એમાં પણ બતાવી દઈશ પછી. જો ચાલો, જો આ આપણે ઘી થઈ ગયું છે તૈયાર ને મેં ગાળી પણ લીધું છે અને ગાળીને જો આ આપણે ડબરામાં ભરી દીધું. આ કિલો એકનું આશરે છે, એટલે 1.25 કિલો જેટલું ઘી બની ગયું છે. તો આપણે 20 થી 15 દિવસમાં આપણે આટલું ઘી આરામથી બનાવી લઈ. અને એમાંથી જો આટલું જ કીટું નીકળ્યું છે, બહુ ઝાઝું પણ નથી નીકળ્યું. તો આપણે હવે ડિટોક્સ વોટર આપણે બનાવવાનું છે, એની તૈયારી કરી લઈ. તો આપણે હવે ડિટોક્સ વોટરનો ટાઈમ થઈ ગયો છે, આપણે 10-15 મિનિટની વાર છે, ત્યાં આપણે બનાવી લઈએ. આ ખડી સાકર લીધી છે, મેં ખાંડીને લઈ લીધી છે. એટલે આપણે આજે જો આ પાણીની બોટલ પણ લઈ લીધી છે અને ચિયા સીડ્સ પણ લઈ લીધા છે. એટલે આજે આપણે મીઠું બનાવવાનું છે. આપણે તે દી મેં વિડીયોમાં બતાવ્યું હતું, તે આપણે સંચળ ને લીંબુ ને એવું નાખીને બનાવ્યું હતું, અને આજે ખડી સાકરનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે. તો આપણે હવે લઈ લઈએ ચિયા સીડ્સ. આશરે આપણે 1 ચમચી જેટલા લીધા છે અને થોડાક ઉપરથી પાછા અડધી ચમચી જેટલા નાખીશ. તો આપણે એ પણ એડ કરી દઈએ. ડાયરેક્ટ આપણે આજે બોટલમાં જ બનાવવાનો છે અને ખડી સાકરનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે એમાં એડ કરશું. આપણે ઓલી ખાંડ આવે ને એ નહીં નાખવાની, આ ખડી સાકરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
અત્યારે ઉનાળો છે એના કારણે, અને જે લોકોને બીપીનો પ્રોબ્લેમ હોય તો સાકરનો ઉપયોગ કરે એટલે પણ તો ચાલે. તો અત્યારે મેં આ બનાવી લીધું છે એટલે 2 ચમચીથી ઉપર નાખ્યું અને આપણે બોટલનું ઢાંકણ બંધ કરી અને આપણે એને શેક કરી લેશું. હવે સરખું આપણે શેક કરી લેશું એટલે ચિયા સીડ્સ પણ પલળી જાય અને સાકર પણ ભળી જાય એમાં, અને આપણે એને હવે રાખી દઈશું. અને જ્યારે પણ આપણે પીવાની ઈચ્છા થાય પાણી પીવાની ત્યારે ઘૂંટડે લેવાનું છે. 10-15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે લઈ શકો છો. અને ચિયા સીડ્સનો ઉપયોગ કરવાથી આપણે ભરપૂર પ્રમાણમાં ફાઈબરનો આપણે ઉપયોગ કર્યો કે ફાઈબરનો ભાગ આવે છે. એમાં ફાઈબર લેવાથી આપણે ઘણો ટાઈમ સુધી આપણે પેટ ભર્યું રહે છે, એટલે આપણે ચિયા સીડનો ઉપયોગ કરીએ છીએ. અને ચિયા સીડ આપણે લીધા છે તો આપણે પલળવાય માંડ્યા છે જુઓ, અને આપણે શેક કરીને રાખી દઈશું. અને આવી રીતના શેક કરીને જ્યારે તમને ઈચ્છા થાય ને ત્યારે શેક કરીને જ પીવાનું છે, બરાબર છે, અને સિપ કરીને પીવાનું છે. તો ચાલો હવે આને આપણે રાખી દઈએ અને બપોરના આપણે મગની તૈયારી કરશું ત્યારે કન્ટિન્યુ રહેજો બધાય. જો 11:30 વાગી ગયા છે અને મેં મગ બાફવા મૂકી દીધા છે. એમાં સિંધાલું મીઠું નાખ્યું છે અને પાણી છે, મગ છે, બસ આટલી જ વસ્તુ છે. અને આવી રીતના આપણે મગ બાફવાના છે. પાણી વધુ છે, મગ ઓછા છે. આજે તો ઘરના માટે શાક એ જ બનાવવાનું છે એટલે મગ ઝાઝા લીધા, ન એક મુઠ્ઠી એક મૂકો ને એટલે આપણે ઇનફ થઈ જાય છે, આપણે એટલા બરોબર છે. બપોરના લંચમાં આ બાજુ ભાત છે. જેનિસભાઈનો જો હોમવર્ક પણ ચાલુ છે. હાલો જેનિસ, લેસન થઈ ગયું? હાલો જો પછી જેનિસને સ્કૂલે જવાનું હોય, નાઈ તો લીધું છે, પછી હવે કપડાં પહેરી લંચ આપણે તૈયાર કરી અને પછી લંચ બોક્સ તૈયાર કરીને પછી આપણે જવાનું સ્કૂલે. તો હાલો બધા સ્કૂલે. હાલો થઈ ગયું લેસન? હવે 1 થી 100 કરવાના છે કે 50? 50 સુધી. તો 1 થી 50 લખવાના છે. તો ચાલો હવે આપણે 1 થી 50 લખી લઈએ ને જેનિસ? એ લખાઈ ગયું હે? તો કમ્પ્લીટ થઈ ગયું ને લેસન? હાલો તો ટીવી જોવો, થોડીક વાર જોઈ લ્યો, પછી આપણે જવાનું છે સ્કૂલે. તો હાલો જો મગ બફાવા માંડ્યા છે આપણા. હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને મગ બાફી લેશું. અને આમાંથી જ પાણી આપણે કાઢવાનું હોય એટલે હું આમાં વધુ જ પાણી મૂકું છું. જો આપણે ઢાંકણ ઢાંકીને 2-3 સીટી કરી નાખીએ ને એટલે સરસ મગ બફાઈ જશે. તો હાલો અમે લોકો જમવા બેસી ગયા છે. જેનિસ ગયો છે સ્કૂલે અને અમે અત્યારે મગનું શાકે લીધું છે, બધા માટે કર્યું હતું. અને મેં મારા માટે બાફેલા મગ સાઈડમાં લઈ લીધા હતા અને પાણી પણ આપણે એક્સ્ટ્રા કાઢી લીધું. હાલો તો બધાય જમવા. જો અત્યારે જમવામાં મેં મગ અને દહીં અને ડુંગળી આપણે જે મેન્યુ છે એ જ લીધું છે, બીજું મેં કાંઈ વેરિએશન લીધું નથી. મને એ જ ભાવે અને હું રોજ એ જ લઉં છું, તો તમને બતાવું. આ જો બાફેલા મગ છે, દહીં છે અને ડુંગળી છે, આપણે ફિક્સ મેન્યુ છે આપણું બપોરનું, એ લઈ લીધું છે. મારી બેન પણ જમવા બેસી ગયા છે. અને આજ તો શાક લેવા ગઈ હતી એટલે મોડું થઈ ગયું થોડુંક. અને હવે અત્યારે અમને લોકો જમવા બેસી ગયા છે. તો ચાલો બધાય જમવા. તો 5:30 જેવું થઈ ગયું છે. ઉઠીને મેં મગનું પાણી પણ લઈ લીધું છે, અડધો ગ્લાસ જેટલું લીધું છે. અને આપણે સિપ કરીને પીવાનું છે. તો આપણે જવાનું છે બારે, તો આપણે પછી પાણી પી લઈએ અને પછી જશું બારે. હેત ભેગું જવાનું છે આપણે ગામમાં. જો અમે બુક્સ લેવા વિદ્યા ભવન છે તેમાં અમે આવી ગયા છે. તો હવે અત્યારે અમે શેરડીનો રસ પણ પીએ છીએ. હવે બુક્સ લેવાઈ ગઈ છે તો અમે હવે ઘર તરફ જઈએ છીએ. તો અત્યારે જો બહાર નીકળતા તમને બતાવું, સાઈડમાં જે ફરે છે એમાં ચા પણ બને છે ઓટોમેટિક મશીનમાં. હવે જે સામે દેખાય છે તન દરવાજા છે, તે પણ બહુ મસ્ત. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે આવેલું. તો અત્યારે જો આપણે તન દરવાજાને વચ્ચેના ગેટમાંથી નીકળવાનું છે. તો આપણે રિનોવેશન થયા પછી તન દરવાજા આવો કંઈક લુક છે એનો, બહુ મસ્ત છે. હવે અમે જે પુલ પર જઈ રહ્યા છીએ તેને વિક્ટોરિયા પુલ કહીએ છીએ. અમારા વિક્ટોરિયા પુલ છે તેનું પણ રિનોવેશન થયેલું છે. અને આમ દેખાય છે તે ઘોડાનો હજીરો છે, તેનો પણ બહુ મસ્ત લુક છે. પહેલાંના જમાનાનો જોઈએ ત્યારથી જ છે આ. અને અમારા વિક્ટોરિયા પુલ છે તે બહુ મોટો છે અને લાંબો પણ એટલો છે, પહોળો પણ છે. અને આ રણમાં છે. અમે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ અને ઘર તરફ જઈએ છીએ.
મેં સાંજે જમવા બેસી ગયા. આજે થોડીક મોડી બેઠી છો બધાય ભેગી અને વાગી ગયા છે 8:15 એટલે બધા લોકો બેસી ગયા છે જમવા. મેં અત્યારે જો સિમ્પલ એક ખીચડી જ લીધી છે, આટલી લીધી છે ખીચડી, બીજું કાંઈ નથી નાખ્યું. અને જોડે લીધી છે કાકડી, છાશ લીધી છે. જેનિસ પણ બેસી ગયો છે. હાલો જેનિસ જમવા. જો બધા લોકો બેસી ગયા છે જમવા. આજે રૂમમાં બેઠા છે. અમારે તારક મહેતા જોવાનો હોય ને ટાઈમ, એટલે 8:30 વાગે એટલે આવે. હાલો બધા જમવા. પછી 9 વાગે હે ને રામાયણ આવે, રામાયણ જોઈએ અમે. હા હાલો બધા જમવા કે હાલો બધાય જમવા. હાલો અમે પણ જમી લઈ, તમે લોકો પણ જમી લ્યો. તો અત્યારે હવે જમીને ફ્રી થઈ ગયા છે. હું ડાયટ ચાર્ટ કરું છું અને તમને આનાથી ફેર પડશે. એનાથી તમને છે ને હેલ્ધી રહેશો, ફિટ રહેશો અને તમને પણ અહેસાસ થાય, બહુ મજા આવશે. ડાયટ કરવામાં પણ વાંધો નથી આવતો. મને પણ પહેલાં એવું જ લાગતું હતું કે હું ડાયટ નહીં કરી શકું, પણ અત્યારે હું ડાયટ કરું છું ને બહુ મજા આવે છે. અને આજે થોડુંક બહાર જવાનું હતું, એક બુક્સ નહોતી ચડતી અમારા વિસ્તારમાં, તો પછી અમારે ગામમાં જવું પડ્યું, જામનગરમાં, જ્યાં આખા જામનગરમાં ચડી જ જાય છે. એક એવી દુકાન છે, ત્યાં ગયા હતા અમે. ત્યાં થોડોક ટાઈમ લાગી ગયો, ગળદી બહુ હતી. અત્યારે સ્કૂલો ખુલી ગઈ છે ને એટલે બહુ ગળદી હતી. બધા માણસો અહીંયા આપણે એમ થાય ત્યાં જ આવેલા છે. મને એમ કે અડધી કલાકની અંદર આવી જશું, પણ અમારે ખાલી બિલ બનાવવામાં એક બુકમાં અમારે અડધીથી પોણી કલાક વહી ગઈ અને બુકમાં એ વારો પણ હતો. એટલે એવી રીતના થોડુંક મોડું થઈ ગયું. એકને અમે ભાઈ આવ્યા, પછી રસ્તામાં અમે શેરડીનો રસ પીતા આવ્યા. શેરડીનો રસ પણ સેહત માટે સારો છે. સોડા પીવાય, પણ સોડા ક્યારેક જ પીવાય. અને છે ને સોડા પીવાથી પણ એમાંય છે ને કેમિકલ હોય છે અને એનાથી પણ તકલીફ પડે છે. આપણા શરીરને, આંતરડાને તકલીફ પડે છે. એટલે સોડા બને ત્યાં સુધી ઓછી પીવી. મને બહુ ભાવે છે, હું ક્યારેક ક્યારેક પી લઉં. ઉનાળો છે એટલે પણ શેરડીનો રસ બેટર છે, સરસ છે અને સારામાં સારો હેલ્ધી કહેવાય. એટલે શેરડીનો રસ અમે પીધો અને પછી અમે ઘરે આવ્યા. અને ઘરે આવીને પછી રસોઈ કરી. એટલે રસોઈમાં પછી એવું થયું કે બધા માટે ખીચડીને એવું બનાવવાનું હતું. એટલે મેં કીધું હાલો હું પણ આજે ખીચડી લઈ લઉં. એટલે મેં ખીચડી જ લઈ લીધી અને બધાય જોડે જ આજે તો બેસી ગઈ. એટલે 8:15 વાગી ગયા હતા, થોડુંક મોડું થઈ ગયું એટલે વાંધો ન આવ્યો. એટલે બને ત્યાં સુધી 8 વાગ્યામાં આપણે જમી લેવાનું, મોડું અને વહેલામાં વહેલું 6:30 વાગે. એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો હું 6:30 ને માથે થઈ જતું ને ત્યારે જ હું લઈ લેતી, મારું ડિનર કમ્પ્લીટ કરતી. અત્યારે થોડું લેટ થતું જાય છે. તો છોકરાઓને પણ આપણે ધ્યાન દેવાનું હોય, ટ્યુશન જતા હોય અને હોમવર્ક કરવાનું હોય, એટલે બધું આપણે મેનેજ કરીએ ને તો થોડુંક સ્ટ્રગલ પડે છે. અને જોઈન્ટ ફેમિલીમાં રહેતો એટલે એ તકલીફ તો પડવાની છે, પણ તકલીફ પડે છે ભલે પડે, પણ હું મારું વેટ લોસ જર્ની સ્ટાર્ટ જ રાખવાની છું. અને હું થોડુંક હજી વજન 10 કિલો વજન ઉતારવાનો છે. અને હું તમને મારો પહેલાંનો ફોટો પણ બતાવીશ અને અત્યારને પણ જે વેટ લોસ થયો છે 10 કિલો એનો પણ ફોટો બતાવીશ. એટલે તમને અંદાજો પણ આવી જશે. એટલે મારો કેવો વજન હતો અને અત્યારે કેટલો થઈ ગયો છે. અને મારે ફોન પણ આવે છે અમારા સગાવાલાના કે ભાઈ કા બેન તમારો વજન ઉતરી ગયો છે. એ કે વાહ વાહ, એ કે બહુ સરસ, એ કે મોઢા ઉપર ફરક દેખાય છે. એ લોકો વિડીયો જોઈને મને કમેન્ટ પણ કરે છે અને ફોન પણ કરે છે પર્સનલી. એટલે મને બહુ આનંદ થાય છે. તો થેન્ક યુ બધાને કે મને ફોન કરવા બદલ. અને બધાના કમેન્ટના પણ સરસ આવે છે. જય સીતારામ, જય સિયારામ. એક હિનાબેનની વાત કરીને છે, એ તો મારો રોજ મેસેજ હોય જ છે અમારે. એટલે કમેન્ટ તો હોય જ છે એનો કે જય સિયારામ દી, એટલે એનો પણ જય સિયારામ. અને એક આર જોગાનંદ છે, એ પણ મને જય સીતારામ કરીને મોકલે છે. એક ધર્મિષ્ઠા કુબાવત છે, એ જય સીતારામ કરે, ક્યારેક જય શ્રી રામ કરે, એવી રીતના કરે. એટલે આવી રીતના કમેન્ટ આવે છે. અને કોઈ પણના કમેન્ટના જવાબ હું પણ આપી દઉં છું, ક્યારેય પણ હું ભૂલતી નથી. એટલે આવી રીતના કમેન્ટ કરતી જ તમે લોકો કમેન્ટ કરજો અને જવાબ પણ આપીશ. તમારે કેવી રીતના ડાયટ કરવું છે, ક્યાંય તમને તકલીફ પડતી હોય તો મને કમેન્ટ કરી શકો છો, તો હું એનો જવાબ પણ આપી દઈશ. તો ચાલો મિત્રો, અત્યારે હું આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને એક વાત જણાવી દઉં કે મારે અત્યારે 1 વર્ષ કમ્પ્લીટ થયું છે યુટ્યુબમાં આવીને. એટલે અત્યારે યુટ્યુબની ચેનલના મારે અત્યારે 1 વર્ષ કમ્પ્લીટ થાય છે. 21 જૂનના દિવસે મેં પહેલો વિડીયો અપલોડ કરેલો હતો. એટલે મારા અત્યારે 1 વર્ષ કમ્પ્લીટ થાય છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા સુધી લઈ આવવા માટે. અને તમે મને સારો એવો પ્રોત્સાહન કર્યો છે અને આગળ પણ કરતા રહેજો. એટલે હું તમારા માટે સારા એવા વિડીયો બતાવીશ અને
ડાયટના છે, ટ્રાવેલિંગના છે, કુકિંગના છે, ફેમિલી બ્લોગના છે, જેનિસ માટેનું છે, માહીબેનના છે, બધાયના છે. હું પણ છું એટલે આવી રીતના હું તમને વિડીયોમાં મારી જર્ની બતાવતી રહીશ બધાયની. એટલે તમને જો ગમતું હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારો બધાનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. જો જેનિસ હવે કેરી ખાઈ લીધી છે. જો હાલો બધાને સીતારામ કહી દો અને થેન્ક યુ કહેજો. આપણે 1 વર્ષ કમ્પ્લીટ થયા છે જેનિસ આ ચેનલ બનાવીને, અને તમે સારો એવો સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરતા જ રહેજો. જો જેનિસ માટે પણ કરજો કા જેનિસ. હા તો ચાલો મિત્રો, બાય બાય. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.